એક બાજુ ભણશે ગુજરાત તો વિકસિત બનશે ગુજરાત તેવા સરકાર દાવા કરી રહી છે ને એ જ સરકાર પોતાના હક માટે બોલતા અથવા આંદોલન કરતા વિદ્યાર્થીઓની અટકાયત કરી રહી છે। શિક્ષકો દેશનું ભવિષ્ય છે, પરંતુ અહીં તો તે પોતાના ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે। ત્યારે એક પ્રશ્ન થાય કે આવી રીતે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત? સરકાર વિકાસ અને શિક્ષણ માટે બજેટ ફાળવે છે, પણ તેનું આ પરિણામ ન હોવું જોઈએ કે ભણી ગણીને તમે આંદોલન કરો। કેટલાય છોકરાઓ હોય છે જે મહેનત કરી પોતાના ઘરની પરિસ્થિતિ સારી ન હોય તેમ છતાં પોતાના ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કરી પરીક્ષા આપતા હોય, પણ થાય એવું પરીક્ષા રદ થાય, પેપર ફૂટી જાય, આન્સર કી ખોટી નીકળે, ક્લાસ કરતા હોય, ઘણા છોકરા બહાર રહેતા હોય અને વાત એટલે નથી અટકતી। અનેક એવા દીકરા દીકરીઓ છે જેમના માતા પિતા પોતાની સંતાનો માટે અને સારા ભવિષ્ય માટે કાળી મજૂરી કરે છે, પણ આ બહેરી અને મૂંગી સરકાર કરે છે શું? અટકાયત, અટકાયત અને અટકાયત। સતત બીજા દિવસે વ્યાયામ શિક્ષકોનું વિરોધ પ્રદર્શન કરતા તેમની અટકાયત કરવામાં આવી છે અને આ અટકાયત પોલીસે શિક્ષકોની નથી કરી, ગુજરાતના ભવિષ્યની કરી છે। કેમ કે પોલીસ પોતાના મુદ્દાઓને લઈને વિરોધ કરે છે ત્યારે આવી રીતે ટીંગાટોળી નથી કરવામાં આવતી। કેમ તેની અટકાયત નથી કરતા? પોતાના માટે લડતા દરેક વિદ્યાર્થીઓનો અવાજ કેમ સરકાર નથી સાંભળતી?